માની લ્યો કે તમારો કોઈ મિત્ર અથવા તો પ્રેક્ષકોને તમે બોલાવો સ્ટેજ ઉપર અને એમાંથી કોઈ પણ એક પત્તું સિલેક્ટ કરે છે. જો સિલેક્ટ કરે છે એટલે આ ફૂલીનો નવો માની લ્યો કે સિલેક્ટ કરે છે અને પછી તમે એને જોયા વગર ડેકમાં ક્યાંક મૂકવાનું કહો છો. હવે આ પત્તું ડેકમાં મુકાઈ ગયું છે. હવે માની લ્યો કે મિત્ર છે ને પત્તું બાટે છે અને એ પત્તું નવાઈ લાગે તે રીતે બધાથી ઉપર આવી જાય છે. કોઈ પણ રીતે એને ખબર નથી હોતી છતાં પણ ઉપર આવી જાય છે. માની લ્યો કે 4 એકા સિલેક્ટ કરવાનું કહે છે અને બધા આની અંદર અલગ અલગ જગ્યાએ મૂકે છે અને એ બધા અલગ અલગ પત્તાને બાટે છે પણ 4 એકા ઉપર આવી જાય છે. એટલે આ ટ્રીક કેવી રીતે થાય છે હું તમને શીખવાડવાનો છું. મિત્રો આની અંદર છે ને એક ખાસ પ્રકારના પત્તાની કોઈ જરૂર નથી પડતી. આ મારી પાસે જે પત્તા છે એ મેં મેજિક શોપમાંથી મગાવ્યા હતા, પણ તમે આ જો ટ્રીક શીખી જાઓ તો તમે જાતે પણ આ મેજિક તમે પત્તા કોઈ પણ નોર્મલ પત્તા દ્વારા બનાવી શકો છો. એટલે ટ્રીકમાં એકદમ સિમ્પલ છે લોજિક. એની અંદર શું હોય છે, આ જે પત્તા હોય છે ને એમાં સાઈડમાં એક નાનો એવો કટ દેવાનો હોય છે, એકદમ સિમ્પલ નાનો એવો. એટલે બધા પત્તા ને આ રીતે કરવાથી બધા પત્તા અહીંથી છે ને સેજ નાની સાઈઝના થઈ જશે. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ આ પત્તાને સિલેક્ટ કરે છે એટલે તમારે છે ને આ ડેકને છે ને જ્યારે એમાં નાખવાનું કહો ને ત્યારે ઉલટી કરી નાખવાની, ઊંધી કરી નાખવાની, ડેકને આમ સાઈડ બદલી નાખવાની. એટલે હવે જે પત્તું આવશે ને એ છે ને એક અલગ તરી આવશે, એ એક છે ને એ એક તરત જ આમાંથી બહાર નીકળશે. એટલે આ પ્રકારે આ મેજિક કરવામાં આવે છે. આમાં તમે ઘણા બધા ખેલ દેખાડી શકો છો મેજિકના. એમાં તમે અલગ અલગ લાલ અને કાળા બે અલગ અલગ રંગના પત્તા અલગ કરી અને પ્રેક્ષકને કહો કે તમે લાલ અલગ કરો અને કાળા અલગ કરો, બે મને વારાફરતી આપો તો અને બધા તમે પત્તા અંદર બાટી અને પાછા બધા ભેગા કરી શકો છો.